ઢાઢર બ્રિજની લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ કરાયો। સામાજિક વ્યવહાર સાચવવા લોકો 2 કિલોમીટર પગપાળા ચાલવા મજબૂર બન્યા। આમોદ જંબુસર નેશનલ હાઈવે નંબર 64 ઉપર આવેલા ઢાઢર નદી બ્રિજની જે હાઈવે ઓથોરિટી દ્વારા ગત રોજ લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા ભરૂચ જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ ઢાઢર નદીનો બ્રિજ બંને બાજુથી સંપૂર્ણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો, જેથી લોકોએ સામાજિક પ્રસંગો સાચવવા માટે સમા હોટલથી એપલ હોટલ સુધી પગપાળા જ ચાલવા મજબૂર બન્યા છે, જેથી લોકોને કોરોના કાળની કપરા સમયની યાદ આવી ગઈ હોય તેમ માની શકાય। લોડ ટેસ્ટિંગની કામગીરી દરમિયાન હાઈવે ઓથોરિટીના અધિકૃત ઇજનેરો દ્વારા બ્રિજની માપણી સહિતની કામગીરી સવારથી એટલે કે ગઈકાલ સવારથી આરંભી દેવામાં આવી હતી। હાઈવે ઓથોરિટીના ઇજનેરો દ્વારા ડિપ્લેક્શન નોંધણી કરવામાં આવી હતી, જેમાં ભાર વગરના પુલની ડિપ્લેક્શન નોંધણી તેમજ ભારદારી વાહનો મૂકી માપણી કરાઈ હતી। બ્રિજ નીચે સ્ટીકર લગાવવાની કામગીરી તેમજ બ્રિજ કેટલો લોડ સહન કરવાની કેપેસિટી ધરાવે છે તેની નોંધણી કરવામાં આવી હતી, જે કામગીરી 3 દિવસ સુધી ચાલનારી હોય। ઢાઢર બ્રિજ ઉપર સંપૂર્ણ પ્રકારનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। એક તરફ આમોદથી જંબુસર શાળાએ તેમજ કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ પણ પગપાળા જવાની નોબત આવી હતી। બીજી બાજુ લગ્ન પ્રસંગો પણ ચાલતા હોવાથી લોકોએ સામાજિક પ્રસંગો સાચવવા 2 કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડ્યું હતું। પખાજણ થી દહરી પોતાના વતનમાં જતા રાજુભાઈ રાઠોડના પરિવારની પેસેન્જર ગાડીને સમા હોટલ પાસે અટકાવી દેતા પેરાલિસિસ ગ્રસ્ત રાજુભાઈ રાઠોડ અને તેમના પરિવારે એપલ હોટલ સુધી 2 કિલોમીટર ચાલવાની નોબત આવી હતી। શું નામ? રાજુ કઈથી આવો? પખાડી પખાજણ કઈ જવાના હમણાં? દહરી દહરી અહીંયા કઈથી ચાલતા આવો છો? સમો તો તમને શું પ્રોબ્લેમ છે કાકા? પેરાલિસિસ છે। કઈ આગળ જાઓ? દહેરી? હું કંઈક પ્રસંગ છે ત્યાં? કામ મારું તમારું ગામ છે? શું નામ દાદા તમારું? સોમભાઈ ક્યાંથી આવો છો? કરાણા તો ક્યાં જાઓ છો તમે? જંબુસર આ તો ચાલતા આવ્યા તમે? પેનેથી ગાડી આવ્યા સગરામે તે ઉતારી દીધા પેલા એ લોકોએ, હવે ચાલીને જોઈએ એમ કીધું। તો કેટલા કિલોમીટર સુધી ચાલવાનું? હવે શું નામ દાદા તમારું? મારું નામ અમરસિંહ દાસ। તો ક્યાંથી આવો છો તમે? હું આવું ભરૂચથી સાહેબ। તો બધું ઉતર્યા હા, નોમાંથી 10 રૂપિયા આપીને આવ્યા થોડે, પછી તેથી પોલીસ વાળા કહે ચાલતા જ જવું બધા શું કરે। તો કેટલા કિલોમીટર સુધી ચાલવાનું? 2-2.5 કિલોમીટર ખરું છે।